નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું અમારા વિશેષ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, 12 ઓક્ટોબરે વર્લ્ડ આર્થરાઇટિસ ડે તરીકે ઉજવાય છે. દર્શક મિત્રો, આજે આપણે આ રોગ વિશે સમજવાની કોશિશ કરીશું. કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. હેલ્થ ઇઝ વેલ્થ. શું કામ આવું કહેવાય છે? કારણ કે મોટા ભાગે હેલ્થની કદર ત્યારે જ થતી હોય છે જ્યારે કોઈ પણ બોડી ડિસીઝમાં કન્વર્ટ થતું હોય છે. પરંતુ ત્યારે ઘણીવાર એવું પણ થતું હોય છે કે આપણી જે સમજ શક્તિ હોય છે તેનો આપણે ઉપયોગ કરીને તે જે તે ડિસીઝ વિશે સમજવાની કોશિશ નથી કરી હોતી અને એટલા જ માટે કદાચ આપણે ડિસીઝનો ભોગ બન્યા હોય છે. પરંતુ એવું ન થાય એટલા જ માટે અમે અમારી સાથે ETV ન્યૂઝના સ્ટુડિયોમાં લાવ્યા છે ડોક્ટર સતીશ પટેલને, કે જેમને પોતે ન્યુયોર્કમાં હાયર એજ્યુકેશન લીધું, ત્યારબાદ દિલ્હીમાં સ્ટડી કર્યું અને ત્યારબાદ આર્થરાઇટિસ પર એજ્યુકેશન આયર્લેન્ડમાં લીધું અને છેલ્લા 15 વર્ષથી એટલે કે કહી શકાય સાલ 2000થી લગભગ 8000થી વધુ સફળ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યા છે. ડોક્ટર સતીશ પટેલ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ETV ન્યૂઝમાં અને ખૂબ ખૂબ અભિનંદન. જી ડોક્ટર સતીશ પટેલ, સૌપ્રથમ તો હું ચાહીશ કે આપ દર્શક મિત્રોને બતાવો કે આર્થરાઇટિસ છે શું, કેવી રીતે તેનો ઉદ્ભવ થાય છે. આર્થરાઇટિસ એટલે સામાન્ય ભાષામાં વા કહેવાય અને અનેક પ્રકારના વા હોય છે. બહુ જરૂરી છે કે લોકોમાં જાગૃતતા ફેલાય કે વા શું છે અને એ પીડાતા હોય તો કઈ પ્રકારના વાથી પીડાય છે, કેમ કે બધાના ટ્રીટમેન્ટ જુદા હોય છે. આમાં જે સામાન્ય રીતે આપણે જોઈએ છે એ મોસ્ટલી ઘસારો હોય છે, જે ઉંમર સાથે લોકોને થતો હોય છે. પણ ઘસારો હવે તો નાની ઉંમરે પણ અમે જોઈએ છીએ. 30-35 વર્ષના પણ દર્દીઓ અમારી પાસે આવે છે આની સારવાર કરાવવા માટે. અને આનાથી પણ વધારે અગત્યનું છે કે લોકોમાં જાગૃતતા ફેલાય કે રૂમેટોઇડ આર્થરાઇટિસ, જે સંધિવા ગઠિયાવા કહેવાય છે. ગઠિયાવા એક વસ્તુ એવી છે કે જે નાની ઉંમરે પણ થાય છે, નાના બાળકોમાં પણ થતું હોય છે. એટલે એનું ડાયગ્નોસિસ સમય પ્રમાણે થાય બહુ જરૂરી છે, કેમ કે એનું ટ્રીટમેન્ટ આખી જુદી હોય છે અને સારી રીતે ટ્રીટમેન્ટ લેવામાં આવે તો આગળ જઈને એ માંદગીને અટકાવી શકાય છે અને એ માંદગી સાથે લોકો નોર્મલ જિંદગી જીવી શકે એ બહુ જરૂરી છે. અને આ જ રીતે પછી જે ત્રીજો નંબરમાં આવે છે ગાઉટ છે, જે યુરિક એસિડ જેમાં વધતું હોય છે શરીરમાં અને એના લીધે સાંધાઓ બગડતા હોય છે. સાંધામાં આના યુરિક એસિડના ક્રિસ્ટલ્સ ફેલાવતા હોય છે અને સાંધો ઘસાઈ જતો હોય છે. એટલે સૌથી અગત્યનું છે કે ભાઈ આર્થરાઇટિસ એટલે શું, વા એટલે શું હોય છે. ખાલી માની લેવું કે ભાઈ ઉંમર થઈ એટલે હવે તો સાંધા દુખે એવું નથી હોતું. એટલે લોકોમાં બહુ જરૂરી છે કે લોકો અપનાવે કે ભાઈ એ પીડાય છે અને પછી જાણવાનો પ્રયત્ન કરે કે શેના કારણે પીડાય છે અને એના માટે પછી ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ લેવા જાય તો પછી આગળ આનો નિદાન થાય અને ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થઈ શકે. છેલ્લા 1-2 દાયકાની અગર જો વાત કરવામાં આવે તો કહી શકાય કે ભારત દેશ છે ટેકનોલોજી ક્ષેત્રે ઘણો આગળ વધી ગયો, પરંતુ સાથે સાથે આ પ્રકારના ડિસીઝનું જે પ્રમાણ છે તે પણ વધતું ગયું. ટ્રીટમેન્ટ વધુ થતી ગઈ, પણ છતાં પણ ડિસીઝ ઓછા થવાની જગ્યાએ લોકોમાં વધતા ગયા. એનું મુખ્ય કારણ શું માનો છો અને આ જે ડિસીઝ છે તેનું ભારતમાં કેટલું પ્રમાણ છે? આર્થરાઇટિસ એક માંદગી એવી છે કે વિશ્વમાં સૌથી વધારે સંખ્યામાં લોકો પીડાય છે આર્થરાઇટિસથી. ઇવન હાર્ટ પ્રોબ્લેમ્સના લીધે કરતાંય વધારે, બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ્સ કરતાંય વધારે છે. એટલે આખી દુનિયામાં ફેલાયેલું છે. ઇન્ડિયામાં આપણે હવે એવું લાગે છે કે વધારે લોકો પીડાય છે કેમ કે લોકોમાં જાગૃતતા ફેલાય છે. અમે લોકો ટ્રીટમેન્ટ લેવા આવે છે. આજકાલની જિંદગી એવી થઈ ગઈ છે કે બધા જ ઉતાવળમાં હોય છે, બધાને કામ કરવાની જરૂરી છે. એટલે કોઈને ઘરે બેસીને આ પીડા સાથે બેસી રહે પોસાતું નથી. એટલે લોકો હવે ટ્રીટમેન્ટ માટે આગળ આવે છે. આજુબાજુ લોકોને જોવે છે, પાડોશીમાં, સગામાં કોઈ ટ્રીટમેન્ટ કરાવી હોય, કોઈ ઓપરેશન કરાવી હોય, ફિઝિયોથેરાપી કરાવી હોય અને આ રીતે જ જાગૃતતા ફેલાય છે આમાં. એટલે આપણને એવું લાગે કે માંદગી વધતી જાય છે, એવું નથી. 15-20 વર્ષ પહેલા પણ માંદગી હતી, પણ હવે લોકોની આયુષ વધતી જાય છે. લોકો 80-85-90 વર્ષ સુધી જીવતા લોકો ઘણા વધી ગયા છે, જે 20-25 વર્ષ પહેલા નહોતું. ઘણા લોકો ડાયાબિટીસમાં કે હાર્ટ પ્રોબ્લેમ્સમાં 60-65 ગુજરી જતા હતા. હવે એ બધા લોકો જીવતા રહે છે અને જ્યાં સુધી જીવે છે બધાને એક્ટિવ રહેવું છે, બધા ઇન્ડિપેન્ડન્ટલી રહેવું છે. એટલે બહુ જરૂરી છે કે લોકો ટ્રીટમેન્ટ માટે આવે છે. હવે સામે થઈને લોકો આવે કે ભાઈ કશું પણ થઈ શકતું હોય, મારે કરાવવું છે પણ મારે એક્ટિવ રહેવું છે. જ્યાં સુધી જીવીએ કોઈના ઉપર ડિપેન્ડન્ટ ના બની જાય બહુ જરૂરી છે આજકાલની જિંદગીમાં. એટલે આપણને લાગે છે કે આની સંખ્યા વધતી જાય છે. જો આની વાત કરવામાં તો કયા સાંધામાં આ પ્રોબ્લેમ થઈ શકતો છે? મોટાભાગે શું પ્રોબ્લેમ કયા સાંધામાં વધારે થતો હોય છે અને એજ ફેક્ટર અહીંયા કેટલું મહત્વનો ભાગ ભજવતો હોય? એજ ફેક્ટર એવું છે કે 60 વર્ષ સુધી અમે જોઈએ છે કે મહિલામાં સંખ્યા ઘણી વધારે છે, પણ 60 પછી પુરુષોમાં અને મહિલામાં ઇક્વલ એનું પ્રેવલન્સ છે.
અને નાની એજમાં મહિલા કેમ પીડાય છે આનો આન્સર કોઈની પાસે નથી, પણ અમે જોઈએ છીએ કે ડાયટરી ફેક્ટર્સ, જે પોષણ આપણે લઈએ છીએ, કેલ્શિયમ ઓછું હોય લેડીઝમાં કે હોર્મોનલ ચેન્જીસ થાય એના લીધે પણ અમુક ફેર પડે છે, પણ અલ્ટિમેટલી પુરુષો અને મહિલાઓમાં ઇક્વલ સંખ્યા રહેતી હોય છે. જાડા પતલા લોકોમાં પણ સરખું રહેતું હોય છે. જો મોસ્ટલી કહેવામાં આવે છે કે જ્યારે પણ પેશન્ટ ડોક્ટર પાસે જાય તો ડોક્ટર કહે કે વજન પહેલા ઉતારો. એ ફર્સ્ટ સ્ટેપ છે, કેમ કે જેટલો લોડ પડશે પગના જોઈન્ટ પર લોકોને દુખાવો વધારે થવાનો છે. બીજું, આ સાંધો ફક્ત પગના સાંધાઓ ઢીંચણ કે થાપામાં નથી થતો. ઘસારો કે આર્થરાઇટિસનો રોગ શરીરના એક સાંધામાં થતો હોય છે. લોકોને ડોકમાંય થાય છે, કમરમાંય દુખાવા થતા હોય છે, અને દર વખતે કમરમાં દુખે એવું નથી કે ગાદી ખસી જાય છે કે નસ દબાય છે, કેમ કે કમરના સાંધાઓમાં પણ ઘસારો થાય છે, એના લીધે પણ લોકો પીડિત થતા હોય છે. એટલે બહુ જરૂરી છે કે આની ટ્રીટમેન્ટ રાઇટ ટાઈમ પર કરાવે તો પછી એ લોકોની પીડા અમે દૂર કરીશું. જો સારવારની વાત કરવામાં આવે તો કઈ કઈ સારવાર અહીંયા ઉપલબ્ધ છે જેનાથી જલ્દીથી પેશન્ટ પોતાની રૂટીન લાઈફમાં આવી શકે? ચાલુ કરીએ તો જ્યારે પહેલું ડાયગ્નોસિસ થાય એટલે અમે લોકો ફિઝિયોથેરાપીના અમુક એક્સરસાઇઝ શીખવાડીએ, જરૂર પડે તો ફિઝિયોથેરાપીના અમુક શેક માટે પેશન્ટ્સને મોકલીએ. પછી અમુક દવાઓ એવી આવે છે કે ઘસારાને અટકાવી શકે છે, કે ઘસારાના લીધે જે સોજો અંદર પેદા થતો હોય છે એને અમે ત્યાં જ રોકી શકીએ છીએ. એટલે વધે નહીં તો પેશન્ટને દુખાવાની ગોળીઓ એટલી ઓછી લેવી પડે. પછી અમુક ઇન્જેક્શન્સ એવા આવે છે કે જે ઇન્જેક્શન સાંધાઓની અંદર મુકાવાના લીધે લોકોને દુખાવાની ગોળીઓ ના લેવી પડે. આ બધી જે રીત છે, આ બધાથી અમે આર્થરાઇટિસને પ્રયત્ન કરીએ છીએ કે જેટલું એને ડિલે કરી શકીએ અને ઓપરેશનનો વારો એટલો ટાળી શકીએ. મોટાભાગે દર્દીઓને એક ખાસ કરીને ટેન્શન હોય છે. ડોક્ટર પાસે જાય એટલે જ્યારે આવા મોટા ડિસીઝ હોય ત્યારે એ લોકો વિચારતા હોય છે કે માત્ર ઓપરેશન જ એક રસ્તો હશે. એ ડરમાં એ લોકો ઘણું ડિલે કરી નાખતા હોય છે અને પરિણામ એવું આવે છે ખરેખર એક જ રસ્તો બચે છે. તો એ પણ હું ચાહીશ દર્શક મિત્રોને આપ બતાવો કે સ્ટેપ બાય સ્ટેપ આપણે કેવી રીતે આ ક્યોર કરી શકીએ. ફર્સ્ટ સ્ટેપમાં જેવી તમે કીધું કે અમુક એક્સરસાઇઝથી, અમુક બરફના શેકથી, અમુક ગરમ શેકથી, અમુક ટ્યુબ ચોપડવાથી એ બધાથી કંટ્રોલમાં રહે છે ખરા. અને થોડું લાઇફસ્ટાઇલ ચેન્જીસ આવે, જેવી રીતે આપણે વાત થઈ નીચે બેસવાનું ઓછું કરે કે ઇન્ડિયન જાજૂર ના વાપરે તો પેશન્ટને પીડા ઓછી થાય. એક્સેસિવલી વધારે ચાલતા હોય કે હાઉસવાઇફ છે નીચે બેસીને શાક ના સમારે કે લોટ ના ગુંદે, તો આવી રીતે થોડું ચેન્જીસ લાવે તો ઘણો ફેર પડતો હોય છે અને દવાનું પ્રમાણ, યુઝનું પ્રમાણ ઘણો ઓછો થઈ શકતો હોય છે. પછી નેક્સ્ટ સ્ટેપ આવે કે ઉંમર વધી કે લોકોને જ્યારે જરૂર પડે ત્યારે અમે લાકડીની ટેકો લેવાનું પણ કહેતા હોઈએ છીએ. 60-65 વર્ષની ઉપરના લોકો હોય જેને લાંબુ ચાલવું હોય તો એ ટેકો આપતા હોઈએ છીએ. આઈડિયા એ જ છે કે લોકોનું બેલેન્સ રહે અને લોકો પડે નહીં અને દવાનું રિક્વાયરમેન્ટ એટલી ઓછી થાય. જ્યારે પગ વાંકા થઈ જાય, ઘરમાં ફરવામાં તકલીફ પડે કે જ્યારે આરામ કરે ત્યારે પણ કળતર રહેતી હોય, એ સ્ટેજે પછી ઓપરેશનનો વિચાર કરવો પડે છે. ધીરે ધીરે ઓપરેશનનું પણ એક્સેપ્ટન્સ ઘણું જ વધી ગયું છે, કેમ કે ગુજરાતમાં ખાસ કરીને આપણે બધાને પાડોશમાં કે સગામાં એવા દર્દીઓ છે જે લોકોએ ઓપરેશન કરાયા છે અને લોકો જોવે છે કે જે લોકોએ ઓપરેશન કરાયા છે એ લોકો નોર્મલ લાઈફ જીવે છે, સ્કૂટર બાઇક ચલાવે છે, લગ્નોમાં જાય છે, સ્વિમિંગ કરે છે, સાયકલિંગ કરે છે, તો લોકોની હિંમત ઉઘડે છે. હવે ઓપરેશનથી ગભરાવાનું 2-3 કારણથી નથી હોતું. પહેલાં એવું હતું કે સાવ ચાલવાનું બંધ કરીશું ત્યારે ઓપરેશનનું વિચારીશું, પણ ત્યાં સુધી રિફોર્મિટી અને ઇન્ડિપેન્ડન્સ ને સાયકોલોજીકલ ફેક્ટર્સ ઘણા બધા ઊભા થઈ ગયા હોય છે. હવે લોકોનું એક્સેપ્ટન્સ વધ્યું છે, લોકોએ એક્ટિવ રહેવું છે, ભલે ઓપરેશન કરાવે પણ એક્ટિવ રહેવું છે. લોકોને રોજે પોતાના ધંધા કામ પર જવું છે, ભલે બસમાં જાય કે સાયકલ ચલાવીને જાય કે બાઇક ચલાવીને જાય. અને અમે લોકો પેશન્ટ્સને ઓપરેશન પછી પણ રિસ્ટ્રિક્શન્સ નથી રખાવતા, એના લીધે પણ એક્સેપ્ટન્સ વધ્યું છે. નવા સાંધા, નવી ટેકનિક એટલી સરસ આવી છે કે આ બધા સાંધાઓની લાઈફ પણ ઘણી વધારે છે, એટલે જરૂરી છે. એટલે પેશન્ટની એક્સેપ્ટન્સ વધે છે. રાઇટ ટાઈમ પર પેશન્ટ ઓપરેશનનું ઓપ્શન લે તો પ્રોડક્ટિવ લાઈફ જે કહેવાય સારી રીતે જીવી શકે, કામ ધંધો એટલું વધારે કરી શકે. અને આજકાલની લાઈફમાં જરૂરી છે કે બધા લોકો 70-75 વર્ષ સુધી કશું ને કશું કામ કરતા જ હોય છે, એ જરૂરી પણ છે. જરૂરી છે ને, ઘણી પોઝિટિવ વાત છે. હું ચાહીશ કે નવી કઈ ટેકનિક છે ઓપરેશનમાં અને ટ્રીટમેન્ટમાં, હું ચાહીશ દર્શક મિત્રોને આપ એનાથી પણ અવેર કરો, જેથી કરીને લોકોને રિયલાઇઝ થાય કે આ માત્ર એવી કોઈ બીમારી નથી કે જેને પકડીને તમારે બેસી રહેવું પડે. આનું સોલ્યુશન બહુ થોડા સમયમાં તમે લાવી શકો છો. આ બહુ સરસ સાચી વાત કીધી કે પકડીને બેસી રહેવાની આમાં જરૂર નથી. ટ્રીટમેન્ટ રાઇટ ટાઈમ પર થાય તો પેશન્ટ્સને ઘણી રાહત થાય છે. અને
અને 20-30 દિવસે તો લોકો કામ પર પાછા જતા હોય છે, ડ્રાઇવિંગ ચાલુ કરી કાઢતા હોય છે, સ્વિમિંગ કરવાનું ચાલુ કરી કાઢતા હોય છે. હોસ્પિટલાઇઝેશન એટલી ઓછી થઈ છે કેમ કે ટેકનોલોજી એટલી સુધરી છે, ઓપરેશનની ટેકનોલોજી સુધરી છે. હવે અમે કમ્પ્યુટર નેવિગેશન વાપરીએ છીએ, સાંધાઓની ક્વોલિટી સુધરી છે અને પેશન્ટ્સને ઓપરેશનના ટાઈમે જ્યારે હોસ્પિટલ હોય, હોસ્પિટલથી ઘરે જાય ત્યારે પણ પીડા ના થાય એ બધાના ઉપાય છે અમારી પાસે. અને લોકો એટલા વહેલા તૈયાર થઈ જાય છે. બહારગામથી કોઈ છોકરા છોકરીને બોલાવવા પડે પોતાની સેવા કરાવવા માટે એવું પણ નથી રહ્યું. એટલે રિકવરી પણ એટલી ફાસ્ટ થતી હોય છે. ઘણી બધી ટેકનોલોજી સુધરી છે, ઓપરેટિવ ટેકનોલોજી સુધરી છે અને મટીરિયલમાં પણ ફેર પડ્યો છે. મટીરિયલમાં તમને એક રફ આઈડિયા આપું, જે આ મારા હાથમાં છે આ સ્ટાન્ડર્ડ ની રિપ્લેસમેન્ટ, ટોટલ ની રિપ્લેસમેન્ટ કહેવાય, જેમાં નીચે એક બેઝ પ્લેટ આવે, વચ્ચે પ્લાસ્ટિકની ગાદી આવે અને ઉપર સ્ટીલનો કે ટાઇટેનિયમનો પીસ આવતો હોય છે અને સાંધો બદલી એના પછી બધી હલનચલન આ બેની વચ્ચે થતું હોય છે. આમાં પણ હવે ઘણી ક્વોલિટી અવેલેબલ છે. જે પ્લાસ્ટિક મટીરિયલ વપરાય છે એમાં પણ ક્વોલિટીઝ ઘણી અવેલેબલ છે અને જેના કારણે આની લાઈફ વધે છે. જે પહેલાં કહેતા હતા કે સાંધો અમુક વર્ષો ચાલે પછી ફેલ જતો હોય છે, એ કેમ ફેલ જાય? કેમ કે જે મેટલ અને પ્લાસ્ટિકની વચ્ચે રોજિંદા હલનચલન થયા રાખે, મેટલ બગડે તો પ્લાસ્ટિકને બગાડે, પ્લાસ્ટિક બગડે તો પ્લાસ્ટિકના પાર્ટિકલ્સ પછી સાંધામાં ફરતા હોય છે, જેના કારણે સોજો આવે અને એ પ્લાસ્ટિકના પાર્ટિકલ્સ સિમેન્ટ અને સાંધાની વચ્ચે ઘૂસીને સાંધાને લૂઝ કરતા હતા. હવે જે નવી ટેકનોલોજી આવી છે એમાં પ્લાસ્ટિકની ક્વોલિટી ચેન્જ થઈ છે અને આની ડ્યુરેબિલિટી વધી છે. સિમિલરલી જે મટીરિયલ પહેલાં સ્ટીલમાં જ વપરાતું હતું, હવે અમારી પાસે ઓપ્શન છે એક મટીરિયલ જેને કહેવાય ઓક્સિનિયમ, જે સિરામિકનો એક બાય પ્રોડક્ટ કહેવાય કે એનાથી આગળનો પ્રોડક્ટ છે. દેખાવમાં આ જાતનું બ્લેક રંગનું આવે, કાળા રંગનું આવતું હોય છે. સિરામિક એક મટીરિયલ એવું છે કે જે હાર્ડ મટીરિયલ છે, એ ખૂબસૂરત અને સ્મૂથ મટીરિયલ આવે છે. આ ભાગ સ્મૂથ રહેશે, પ્લાસ્ટિક સાંધાની લાઈફ બિલકુલ, એટલે મુવમેન્ટ ઇઝી થઈ જશે. મુવમેન્ટ ઇઝી તો પહેલા પણ હતી, રાઈટ, પણ બગડશે સાંધાની લાઈફ. કરેક્ટ કરેક્ટ. એટલે ઘણીવાર જ્યારે અમને પેશન્ટ પૂછે ને કે 60 વર્ષે ઓપરેશન કરાવવા આવે કે આ સાંધો મને કેટલા વર્ષો ચાલશે, મારું કાયમ એ લોકોને કહેવામાં આવે છે કે તમે જીવશો એના કરતાં લાંબો સાંધો ચાલશે. એટલે એવી ચિંતા નથી કે 10-15 વર્ષ પછી ફરી ઓપરેશન અમારે કરવું પડશે, ફરીથી ખર્ચો, ફરી ઓપરેશન કરાવવાનું, એવું જરૂર નથી પડતી. વન ટાઈમ ટ્રીટમેન્ટ કહેવાય. અને પેશન્ટ એક્ટિવ રહે, ફૂલ રિકવરી આવે છે અને લોકો રોજ જીમમાં પણ જતા હોય છે, ડ્રાઇવિંગ કરે, નોકરી કરે, ફરવા જઈ શકે, બધું કરી શકતા હોય છે. ઘણું સુધાર આવી ગયો છે. આ તો મટીરિયલની વાત થઈ. હવે એવી રીતે જ મટીરિયલમાં હવે અમુક મટીરિયલ એવા આવે છે જે મેટલ વપરાય છે એમાં પણ સુધારો આવ્યો છે. ટ્રેબેક્યુલર મેટલ વપરાય છે જેમાં એ મેટલ અને હાડકામાં પકડ એટલી સારી આપતી હોય છે. ઘણી બધી શોધ આવી છે અને દર વર્ષે નવું આવે જ રાખે છે, કેમ કે બાયોટેકનિકલ એન્જિનિયર્સ જે છે એ લોકો નવું શોધે જ રાખે છે આમાં, અને એના કારણે દર્દીઓને ફાયદો થાય છે, ડોક્ટરને ફાયદો થાય છે અને દર્દીઓને ફાયદો થાય છે. સાંધો લાંબો ટાઈમ તો જ ચાલશે જ્યારે સાંધાની ક્વોલિટી સારી હશે. સૌથી પહેલું એક છે, એટલે સારી ક્વોલિટીનો સાંધો નખાવો બહુ જરૂરી છે. પછી પેશન્ટને અવેરનેસ હોવી જોઈએ કે સાંધો કેમ નખાવે છે, કયા સ્ટેજના ખાડા થવાના છે અને શું લિમિટેશન રહેવા છે. જેવી રીતે મેં કીધું કે ઊભા પગે નહીં બેસવાનું, ઇન્ડિયન જાજુ નહીં વાપરવાનું, એ અમુક વસ્તુ પેશન્ટ અપનાવે તો પાછળથી દુઃખી ના થાય. ત્રીજી વસ્તુ છે ટેકનિકલી ઓપરેશન કેટલું સારી રીતે થઈ રહ્યું છે. ટેકનિકલી ઓપરેશન સારી રીતે થયું હશે, જે કોઈ ટ્રેન સર્જન પાસે કરાવે, સારી સેન્ટરમાં કરાવે, તો પછી કોઈ ચિંતાનો વિષય નથી રહેતો અને સાંધો ઘણો લાંબો ચાલતો હોય છે. એટલે કહી શકાય કે આ જો ટેકનિકનો જો તમે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકો દર્શક મિત્રો, તો ચોક્કસથી જે ચિંતા છે ઓપરેશન, એને ઓપરેશન થયા પછી શું એ ચિંતા બિલકુલ નહીં રહે. કારણ કે જે પ્રકારે કીધું કે આયુષ્ય ઘણું લાંબુ છે, એટલે એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી ને વારંવાર દર 5-10 વર્ષે ઓપરેશન કરાવવું પડશે તેવું પણ બિલકુલ નથી. અહીંયા હું એક સમજવા માંગીશ કે જે રીતે આખી આપણે આ પ્રોસેસને સમજવાની કોશિશ કરી, આ પ્રોસેસ શું ઘણી લાંબી છે ઓપરેશનની? કારણ કે ઘણી વાર દર્શક મિત્રો એવું પણ વિચારતા હશે કે એક ઓપરેશનના કારણે એટલીસ્ટ 1 મહિનો અમે ઓક્યુપાય થઈ જઈશું અને પછી એના કારણે કદાચ એ લોકો ડિલે કરતા હશે, દવાથી મટાડવાની કોશિશ કરતા હશે. એક હ્યુમન સાયકોલોજી છે એને. સાચી વાત છે. અત્યાર સુધી એવું જ હતું કે લોકો ડિલે કરે કે ભાઈ આ દિવાળી જાય પછી કરાવીએ, ઘરમાં લગ્ન છે પછી કરાવીએ. ઇનફેક્ટ હવે આખી થિંકિંગ ચેન્જ થઈ ગઈ છે કે ભાઈ પ્રસંગ આવે છે એના પહેલા કરાવીએ તો અમે પ્રસંગ એન્જોય કરી શકીએ. એ સાયકોલોજીકલી મેન્ટલ ફિલિંગ હવે જુદી થઈ ગઈ છે લોકોમાં, કેમ કે દર્દીઓ પણ જોવે છે કે રિકવરી ફાસ્ટ છે. જે લોકો પહેલા અઠવાડિયા સુધી રહેતા હતા, 10 વર્ષ પહેલા અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેતા હતા, આજની તારીખમાં ત્રીજા દિવસે બધા પેશન્ટ ઘરે જાય છે. નાની
નાની ઉંમરના લોકો, 40 વર્ષનો દર્દી પણ ઘરે જાય છે અને 80 વર્ષના લોકો પણ ત્રીજા દિવસે ઘરે જાય છે. અને ઘરે જાય છે ત્યારે છૂટા ફરતા હોય છે, છૂટા હાથે ફરતા હોય છે કે એક લાકડી લઈને ફરતા હોય છે. પોતાનું કામ બધું જાતે કરે છે, બાથરૂમ જવાનું, કપડાં બદલવાના, નાનું મોટું રસોઈ કરવાની, ચા મૂકવાની, એ રીતે બધા પેશન્ટ્સ ત્રીજા ચોથા દિવસથી જ એક્ટિવ થઈ જતા હોય છે. અને જેવું મેં પહેલા પણ કીધું, લોકો કામ કરતા હોય, જે લોકો નોકરી કરતા હોય, ધંધે જતા હોય, 20મા દિવસે તો છૂટથી બધા જઈ શકે છે. એટલે હવે લોકોમાં કોન્ફિડન્સ આવી ગયો છે અને લોકોમાં કોન્ફિડન્સ આવે છે એની સાથે અમારો એઝ સર્જન અમારો પણ કોન્ફિડન્સ વધે છે કે અમે સારો રિઝલ્ટ આપી શકીશું દર્દીઓને. તો ખાસ કરીને જે પ્રકાર આપણે તમે જે રીતે 8000થી વધારે સક્સેસફુલ ઓપરેશન કર્યા છે, ખૂબ મોટી સિદ્ધિ કહેવાય. સૌથી વધારે ટફ કેસ કયો લાવ્યો? હું આ એટલા માટે દર્શક મિત્રો સામે મૂકવા માંગીશ કારણ કે ઘણા એવા કોમ્પ્લિકેટ કેસ હોય છે. ઓલરેડી 1-2 ડિસીઝમાંથી સફળ થતો હોય પેશન્ટ, ત્યારબાદ આ ડિસિઝન પર આવે કે હવે આર્થરાઇટિસનું ઓપરેશન કરવું છે, ત્યારે પણ એ થોડો હાલક-ડોલક થતો હોય છે, કરવું ના કરવું, અને પછી કોન્ફિડન્સ ગુમાવી દીધું હોય છે કે હવે કદાચ પાછું સારું નહીં થાય, ને મેન્ટલી પણ પ્રિપેર થઈ ગયો છે, પરંતુ છતાં પણ સફળતા મળતી હોય છે અને રૂટીન લાઈફમાં આવી શકતો હોય છે. તો હું એવા કોઈ કેસ આપની પાસેથી સમજાવું. સૌથી ચેલેન્જિંગ એ પેશન્ટ હોય છે જે લોકો વર્ષોથી પીડાતા હોય, દવા લીધે રાખતા હોય અને પછી કેટલાય મહિનાઓથી ઊભા જ ના થઈ શકતા હોય. ઘણા દર્દી એવા છે કે બાથરૂમ જવું હોય તો પથારીથી પહેલા નીચે ફર્શ પર જાય, ઘસડીને બાથરૂમ સુધી જાય અને એવી રીતે જ પાછા આવતા હોય. એટલે અમારી પાસે આવે એટલે બંને ઢીંચણ એટલા ખરાબ થઈ ગયા હોય છે, હાડકું ખવાઈ જતું હોય છે. અને કેમ કે મહિનાઓથી કે વર્ષોથી આ દર્દીઓ ચાલતા નથી હોતા, એમના હાડકા એટલા પોચા થઈ જાય છે, ઓસ્ટોપોરોસિસ થઈ જાય છે. એટલે ઓપરેશનના ટાઈમે અમારે બહુ જ ધ્યાન રાખવું પડે છે કે ઓપરેશનના ટાઈમે હાડકામાં બીજી કોઈ ઈજા ના થાય. એને સાચવીને કરવું પડે છે. એક્સ્ટ્રા પાર્ટ્સ પણ આમાં સાંધામાં અમારે આર્ટિફિશિયલ સાંધામાં નાખવા પડે છે કે ઓપરેશન પછી આ લોકોમાં ફ્રેક્ચર ના થઈ શકે. અને આ દર્દીઓ એટલા ઓછા ચાલતા હોય છે કે મસલ્સ વીક થઈ જાય છે, કમરના મસલ્સ વીક થઈ જાય છે, તો પાછળથી આ લોકોને નોર્મલ કરતાં ડબલ મહેનત થતી હોય છે. એટલે મેઇન મેસેજ હું એ આપવા માંગીશ આજે કે એટલું બધું ડિલે કરવાનો કોઈ ફાયદો જ નથી હોતો. તમે બીકથી ના કરાવતા હો તો એના માટે જરૂરી છે કે કોઈ બી સારા ડૉક્ટર પાસે જાઓ અને તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય એ બધાના જવાબ છે, આન્સર નીકળી આવે છે અને પછી દર્દી નક્કી કરી શકે ભાઈ ક્યારે એમને ઓપરેશન. બિલકુલ, એને માત્ર નિર્ણય લેવાનો છે કે હવે આ સહન નથી કરવાનું. મેડિકલ સાયન્સ આટલું આગળ આવી ગયું છે તો સહન કરવું શું કામ? આટલા સારા ડોક્ટર આપણી પાસે હોય, આટલી સારી ટેકનિક હોય, ઓપરેશન પોસિબલ હોય, તો પછી શું કામ સહન કરવું? માત્ર એક નિર્ણય લેવાનો છે અને તમારા જ માટે છે. આખરે તમારે એક્ટિવ રહેવું હશે તો ક્યાંક ને ક્યાંક તમારી ફિઝિકલ ફિટનેસ ખૂબ જ જરૂરી છે. અહીંયા હું સમજવા માંગીશ, નેવિગેશન સર્જરી છે તેનું મહત્વ શું છે, તે ક્યારે ઉપયોગમાં લેવાતી હોય? નેવિગેશન સર્જરી રૂટીનલી હું તો વાપરું છું જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં. અને એનો ફાયદો એ છે કે જે આપણે આ સાંધો બેસાડીએ છીએ પેશન્ટમાં, આ જે સરફેસ છે આ 90 ડિગ્રી 0 ડિગ્રી આમાં એંગલ આવવું જોઈએ, એ અમે ઓપરેશનના દરમિયાન કમ્પ્યુટર નેવિગેશનનો યુઝ કરીએ કે જે પણ અમે પગલાં લઈએ છીએ, સ્ટેપ્સ લઈએ છીએ, એ પરફેક્ટ આવે. અને એકવાર અમે હાડકું છોલ્યું કે કાપ્યું એના પછી અમે ચેક કરી શકીએ છીએ કે પરફેક્ટ કપાયું છે કે નથી કપાયું. અલ્ટિમેટલી જ્યારે સર્જરી પતે, ટેકનિકલી સર્જરી જેટલી સારી હશે તો રિઝલ્ટ લોંગ ટર્મ બિલકુલ બિલકુલ નહીં રહે. એટલે કમ્પ્યુટર નેવિગેશન કમ્પ્યુટર નેવિગેશન વસ્તુ છે જે આજકાલ વિમાન ફ્લાય કરવા માટે વપરાય છે. આપણે ગાડીમાં નેવિગેશન સિસ્ટમ છે. ટેકનોલોજી એ રીતે યુઝ કરાય છે કે કોઈ પણ પેશન્ટ છે એનું જે નોર્મલ એનાટમી છે, હાડકાની સાઇઝ છે, શેપ છે, એ કમ્પ્યુટર અમને ગાઈડ કરે છે કે હવે તમે આટલું કરો, આનાથી ઓછું કાપો કે વધારે કાપો, હજી આમાં 2 મિલીમીટર વધારે લેવાની જરૂર છે. બધાના શરીર જુદા છે, બિલકુલ બધાની સર્જરી સેમ હોય છે. કમ્પ્યુટર નેવિગેશન અમને એ રીતે હેલ્પ કરે છે કે પરફેક્શન આવે. સર્જરીમાં પરફેક્શન આવે એ સાંધો એટલો લાંબો ચાલશે. અને હવે આજકાલ એટલું જરૂરી છે કમ્પ્યુટર નેવિગેશનની, કેમ કે પેશન્ટ બહુ નાની એજમાં પણ મારી પાસે આવે છે. હવે મારું યંગેસ્ટ પેશન્ટ છે 23 વર્ષની એક છોકરી છે જેમાં સર્જરી કરી છે. એટલે બહુ જ જરૂરી છે કે નાની એજમાં સર્જરી થાય એટલી પરફેક્ટ થાય તો વર્ષો સુધી એ પેશન્ટને બીજી વારનું કશું ઓપરેશન ના કરવું પડે અને નોર્મલ લાઈફ જીવી શકે. અહીંયા હું દર્શક મિત્રો આપણે એ પણ કહેવા માંગીશ, જે પ્રકારે ડોક્ટર સતીશ પટેલ અત્યારે આપણને કીધું, નાનામાં નાની પેશન્ટ 23 વર્ષની છે. અગર જો એ ચાહે તો એ એવું વિચારી શકે કે આટલી નાની ઉંમરમાં કઈ રીતે પ્રોબ્લેમ થઈ શકે, એ વધારે લાંબુ ખેંચી શકે એટલે કદાચ પ્રોબ્લેમ આગળ પણ વધી જાય. પરંતુ આ પેશન્ટ એક એક્ઝામ્પલ છે આપણા માટે, જે રીતે એને એક્સેપ્ટ કર્યું છે અને ડોક્ટર સતીશ પટેલ પાસે આવ્યા અને તાત્કાલિક ધોરણે
જે પણ ઓપરેશન કે જે કોઈ પણ વસ્તુ થવી જોઈએ તે ટ્રીટમેન્ટ કરાવી અને નાની ઉંમરમાં એ પ્રોબ્લેમને પણ દૂર કરી દીધો. એ જ સમજવાની જરૂર છે કે જ્યારે પણ આવી તકલીફ થાય ત્યારે લાંબુ ન વિચારો, તાત્કાલિક ડોક્ટર પાસે જતા રહો અને બધું જ શક્ય છે. એ પ્રકારે મેડિકલ સાયન્સ આગળ આવી ગયું. સીટેક પદ્ધતિ છે, આપણે નેવિગેશનની વાત કરીએ. સીટેક શું છે? સીટેકમાં પણ કમ્પ્યુટર નેવિગેશનનું જ છે. એ વર્ડિંગ જુદું છે, પણ એમાં પણ કમ્પ્યુટર નેવિગેશન વપરાય છે અને એટલું પરફેક્શન લાવવામાં આવે છે. એટલે ઓપરેશન પછી પેશન્ટને મુવમેન્ટ્સ આવે. એઝ અ સર્જન મને પણ કોન્ફિડન્સ રહે કે ભાઈ આ પેશન્ટને કશું પણ કરશે, આમાં કશું સાંધો ખસવાનો નથી, પડવાનો નથી અને કશું એની જગ્યાથી સાંધો બગડશે નહીં. સીટેક એ રીતે એનું અગત્યનું છે. ઘૂંટણ સિવાયના પણ જે સાંધાના પ્રત્યાપન હોય છે એ ક્યારે જરૂરી હોય છે, એનું શું કામ હોય છે? સૌથી વધારે સાંધાઓ જે બગડતા હોય છે એ છે ઢીંચણનો સાંધો, ઘૂંટણનો સાંધો, પછી કમરના સાંધા બગડે છે અને ડોકના સાંધા. આ 3 જગ્યા એવી છે કે સૌથી વધારે હલનચલન આખી જિંદગી થતી હોય છે. સ્પાઇનમાં, લોઅર બેકમાં અને સર્વાઇકલ સ્પાઇનમાં પણ તકલીફ થતી હોય છે. એ પણ જે સ્પોન્ડિલોસિસ કહેવાય એક પ્રકારનો ઘસારો જ છે, આર્થરાઇટિસ જ છે. નોર્મલી સર્વાઇકલ સ્પાઇન એટલે ડોકમાં, લોઅર બેકમાં અને ઢીંચણના સાંધા 3 એક સાથે ઘસાતા હોય છે. અમુક વાર પેશન્ટ અમારી પાસે આવે કમરના દુખાવા સાથે, અમુક વાર ઢીંચણના દુખાવા સાથે અને અમુક વાર ડોકના દુખાવા સાથે. એટલે એ જજ કરવું જરૂરી છે કે ભાઈ ઘસારો છે ક્યાં છે અને બીજે કઈ જગ્યાએ છે. પછી જે આવે, જે ઓપરેશનના માટે જે સાંધાઓ આવતા હોય છે, ઢીંચણ પછી થાપાના સાંધા અમારી પાસે આવે છે. થાપાના સાંધા પણ ઘસાતા હોય છે, એમાં પણ હલનચલન ઓછી થાય છે અને પેશન્ટ પીડાતા હોય છે. 3જા નંબરમાં આવે ખભાના સાંધા. ખભાના સાંધા, કોણીના સાંધામાં પણ ઘસારો થાય છે, પણ કેમ કે આ ઉપરના જે સાંધા છે, હાથના સાંધા, એમાં વજન નથી આવતું શરીરનું, એટલે પેશન્ટને પ્રમાણમાં પીડા ઓછી થાય છે. પગના સાંધા એવા છે કે જેટલી વાર પણ દર્દી ઊભું થાય, વજન આવવાનું છે, પીડા એમાં થાય છે. અને આપણે હાથમાં એવું છે કે હું જમણી હાથે મારું બધું કામ કરતો હોઉં, મહિનો આપું તો બધી જ વસ્તુ હું ડાબા હાથે પણ શીખી શકું છું. એટલે બોડીનું એડેપ્ટેશન અપર જોઇન્ટ્સમાં જ્યારે ઘસારો હોય છે, બીજા હાથથી કામ કરતા થઈ જાય, જમવાનું, લખવાનું થઈ જાય, એટલે સાંધાઓ એટલા બધા નથી બદલાવવામાં આવતા. પણ એ ખભાના સાંધા પણ બદલાવતા હોઈએ છીએ, ઘણીવાર અમે બદલતા હોઈએ છીએ, કોણીના બદલીએ, કાંડના બદલીએ, એ બધા પોસિબલ. ખભાના સાંધાની આપણે વાત કરી. ખભાના સાંધામાં મોટે ભાગે એવું થતું હોય છે કે બેક પેઇન અને ક્યાંક ને ક્યાંક ખભાનો જે સાંધાનો જે દુખાવો છે એ કનેક્ટેડ હોય છે. તો એમાં દર્શકો ક્યારે સમજવાની જરૂર છે કે આ એક્ઝેક્ટલી કઈ વસ્તુ? દર્શકો કરતા પહેલા જે બી સર્જન પાસે જાય, ડોક્ટર પાસે જાય, એ લોકોએ પ્રોપર નિદાન કરવું પડે કે જે દુખાવો થાય છે એ ડોકમાંથી થાય છે, કોઈ ગાદી ખસી ગઈ છે, નસનો દુખાવો છે કે ખભામાંથી દુખાવો થાય છે. એટલે એ પ્રોપર ઇવેલ્યુએશન થાય તો જ પછી એની આગળ સારવાર કરાતી હોય છે. દર્શક મિત્રો, આજે આપણે સમજવાની કોશિશ કરી કે આર્થરાઇટિસ શું છે, શું લક્ષણો છે તેના, કઈ ઉંમરમાં થતું હશે ને મોટા ભાગે કોઈ પણ ઉંમરમાં કોઈ પણ ડિસીઝ થઈ શકે, એ આજે આપણે સમજવાની કોશિશ કરી. સૌથી વધારે મહત્વનું આપણે એ સમજ્યું કે મેડિકલ સાયન્સ જે રીતે આગળ આવી ગયું છે, આપણે અલગ અલગ ડેમોમાં આપણે જોયું કે કેવી રીતે ટ્રીટમેન્ટ શક્ય છે. આ તમામ વસ્તુ ન માત્ર સાંભળવાની છે, પરંતુ તમામ વસ્તુ પર વિચાર કરવાનો છે કે ક્યારે પણ કોઈ પણ પ્રકારનો દુખાવો થાય તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. કારણ કે મોટાભાગે એવું થતું હોય છે કે અહીંયા લેક ઓફ એક્સેપ્ટન્સી કામ કરતી હોય છે. તમારે પહેલા તો એક્સેપ્ટ કરવાનું છે કે ના કંઈક થયું છે, ત્યારબાદ એ બિલીફ કેળવવાનો છે કે કંઈ પણ શક્ય છે ટ્રીટમેન્ટમાં. ત્યારબાદ એ નોલેજ કેળવવાનું છે કે આખરે આ થયું છે તેનું ટ્રીટમેન્ટ કેવી રીતે શક્ય છે. ત્યારબાદ તમારા પોતા પર ઇમ્પ્લિકેશન કરવાનું છે. બસ માત્ર પોતાના એકાદ નિર્ણય, જે પ્રકારે આપણે જોયું કે નાના ઉંમરના પેશન્ટ પણ જલ્દી સાજા થઈ જતા હોય છે, આ રીતે એકાદ નિર્ણય તમારે લેવાનો છે અને યોગ્ય સમયે યોગ્ય સારવાર અગર જો કરવામાં આવે તો માત્ર નથી લાંબુ જીવી શકાતું, પરંતુ ખૂબ જ હેલ્ધી જીવી શકાય છે. ડોક્ટર સતીશ પટેલ આપ અમારા ઇટીવી ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને આર્થરાઇટિસ પર લોકોને ખૂબ સારું નોલેજ આપ્યું અને કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે તેના પર તમે અવેર કર્યા. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ તો અમારો ખાસ કાર્યક્રમ વર્લ્ડ આર્થરાઇટિસ ડે પર. દર્શક મિત્રો, આશા રાખીશું આ પ્રોગ્રામ ન માત્ર તમે સાંભળ્યો હશે, પરંતુ અહીંયા મળેલી તમામ ટિપ્સને આપણે ધ્યાનમાં રાખીએ છીએ. કારણ કે કહેવાય છે કે હેલ્થ ઇઝ વેલ્થ. દર્શક મિત્રો, જોતા રહો ઇટીવી ન્યૂઝ.